परम पवित्र महापुरुष था। સૌથી પહેલા સિદ્ધેશ્વરી શ્રીજી બાપજી મહારાજનો તમને પરિચય આપું। બાપજી મહારાજ સાહેબ જમાલપુરનું સ્થાન તમને બધાને કદાચ ખ્યાલ હશે કે જ્યાં આગળ નાત જાતના ભેદ વિના દર ગુરુવારે 10 થી 15,000 લોકો આજે જઈ રહ્યા છે। કોઈ પણ પ્રકારના ભેદભાવ ત્યાં આગળ નથી। જૈનેતર તો બહુ દૂરની વાત છે, હિન્દુ મુસ્લિમના પણ ભેદ નથી રહ્યા। ગોધરાકાંડ વખતે પણ એક પથ્થર એ જગ્યાએ નથી પડ્યો જમાલપુરના પૂરા એરિયાની વચ્ચે હોવા છતાં, અને ટ્રસ્ટીઓએ એ ગુરુ મંદિરને બીજી જગ્યાએ સ્થળાંતરને વિચાર્યું ત્યારે સૌથી પહેલો વિરોધ મુસ્લિમ સમાજનો હતો, અને આજે એ જ વસ્તુને ત્યાં આગળ ફરી જીર્ણોદ્ધારિત ગયા વર્ષે કરવામાં આવી। આવા સિદ્ધેશ્વરીજી બાપજી મહારાજ 105 વર્ષના દીર્ઘાયુષ્ય હતા। એમના જ પરમ પૂજ્ય શિષ્ય રત્ન ભદ્રંકર સુરેશ્વરજી મહારાજા 99 વર્ષ સુધી જીવ્યા, અને જેમના હાથે આ જિનાલયની પ્રતિષ્ઠા થઈ, અને એ જ પરંપરામાં ગુરુદેવ વધાર્યા છે। ગુરુદેવ 10 વર્ષની ઉંમરે દીક્ષિત છે, માત્ર ને માત્ર 10 વર્ષની ઉંમરે દીક્ષિત છે। સળંગ 20 વર્ષ સુધી ગુરુની સેવા કરી છે, અને ત્યાર પછી ગુજરાતનું ગૌરવ વધે તે રીતે છેક કર્ણાટક અને તમિલનાડુ એટલે કે લગભગ દેશના છેડા સુધી કોઈમ્બતુર સુધી પગપાળા વિચરણ કરીને સંસ્કૃતિ અને સમાજ સેવાના સુદૃઢ પ્રકલ્પો દ્વારા સમાજનું ઉત્થાન થાય તેવા કાર્ય દ્વારા સમાજને એક નવો દિશા નિર્દેશ આપ્યો છે। આજે ગુરુદેવ પાસે બહોળો શિષ્ય પરિવાર છે, સાથે સાથે ગુરુદેવ સમાજ માટે નાના નાના ગામડાઓમાં ગજબ કામ કરી રહ્યા છે। આજે કોઈ પણ પ્રકારના ભેદ વગર ધીણોજની અંદર ગુરુદેવની પ્રેરણાથી ગુરુકુલ ચાલી રહ્યું છે। પાંદર ગામ જ્યાં કોઈ દેરાસર નથી, જૈનોનું ઘર પણ નથી, ત્યાં આગળ ભગવાન મહાવીર માધ્યમિક વિદ્યાલય સ્કૂલનું નિર્માણ થયેલ છે। અત્યારે 1 વર્ષ પહેલાં બોડેલી વિસ્તારની અંદર લગભગ 2 આશ્રમ શાળાઓ ગુરુદેવની પ્રેરણાથી દત્તક લેવામાં આવી છે, અને આખું રિનોવેશનથી માંડીને એજ્યુકેશન પ્રોપર લેવલ તૈયાર કરવામાં આવ્યું છે। એટલે એજ્યુકેશન લેવલે ગુરુદેવ આવા અદ્ભુત કાર્યો કરી રહ્યા છે। સાથે સાથે અમદાવાદની અંદર સૌથી પહેલું પક્ષી બચાવ અભિયાન છે, 14-15 જાન્યુઆરીનું બર્ડ્સ કેમ્પ કહેવાય, એ પક્ષી બચાવ અભિયાન ગુરુદેવની પ્રેરણાથી નમો શાશ્વત પરિવાર આ કાર્ય કરી રહ્યું છે। સાથે સાથે ગુરુદેવ અહીંયા બેઠા બેઠા પશ્ચિમ બંગાળની અંદર ત્યાં આગળ એક આખો જિલ્લો દત્તક લઈ અને તે લોકોના સમાજ ઉત્થાનના પ્રકલ્પો દ્વારા એ લોકોને આગળ વધારી રહ્યા છે, અને આ મહોત્સવ આખો એક અલગ રીતે ઉજવવા અમે લોકો જઈ રહ્યા છે। આની અંદર યુવા સશક્તિકરણ, બાળ વિકાસ અને સ્ત્રી વિકાસના મુદ્દાઓ થકી તમામને આ પ્રસંગોમાં આવરી લેવામાં આવ્યા છે। ધાર્મિક અનુષ્ઠાન સાથે રોજ વિધિ વિધાનો દ્વારા ઉર્જાને સજીવંત કરવાની વાત છે, કારણ કે આ ઉર્જા બહુ પરમ પવિત્ર હોય છે। આજે ભલે વિશ્વ ગમે તેટલી ઉથલ પાથલમાં છે, ભારત ટક્યું છે એનું કારણ છે સંત જગત છે અને આવા પરમાત્માના અનુષ્ઠાનો છે। માટે ગમે તેટલું છે ને આફતો આવી પણ ભારત 1000 વર્ષમાં હજી સુધી ડગ્યું નથી। તો આવા પરમ પવિત્ર વિશિષ્ટ એવા પૂજનો દ્વારા માંત્રિક વિધાનો અહીંયા થશે। વિશ્વ શાંતિ અર્થે આવા માંત્રિક વિધાનો રોજે રોજ અલગ અલગ અનુષ્ઠાન દ્વારા કરવામાં આવશે। સાથે સાથે રાત્રે 18 આલમને માટે દરેક પ્રસંગો ગોઠવ્યા છે। સૌથી પહેલા દિવસે લોક ડાયરા દ્વારા ગામના સમાજને ભેગા થઈને એક સંસ્કૃતિના આદર્શો, આજે भारत देश भले भारतीयता रही पर आज हमारे वहाँ से भारतीयता निकल चुकी है। संस्कृति से हम बहुत दूर चले गए। हमारी संस्कृति भातीगढ़ परंपराएं आज हमारे पास से छूट चुकी है। उसको सजीवन करने के लिए सबसे पहले हमने पहले दिन रखा है लोक डायरा। उसके द्वारा अपने भारतीय संस्कृति के आदर्शों को पिरसा जाएगा। दूसरे दिन आज यूथ टेंशन के बीच जी रहा है। डिप्रेशन, एंजाइटी, वो सभी प्रकार के प्रॉब्लम्स और सफलता पाने के लिए मुरझा रहा है। उसके लिए हमने मोटिवेशन स्पीकर राहुल कपूर जैन को बुला के यूथ को प्रोत्साहन देने के लिए हर कुछ संभव है, यानी कि युवा सशक्तिकरण का एक अद्भुत कार्यक्रम। वैसे भी गुरुदेव के पास आज जितने भी साधु संत है पूरी युवा कैडर है। बाल दीक्षित 18 साधु 10-14 साल के उम्र में दीक्षित है और आज सभी युवा कैडर है। और गुरुदेव ने आज तक समाज के लिए 2 लाख बच्चों के सामने स्कूलों के अंदर प्रवचन किए। बच्चों की जन जागृति, क्योंकि हमारा भविष्य वो बच्चे हैं। बच्चे सुधरेंगे तो सब कुछ बदल जाएगा। तो 2 लाख बच्चों के साथ गुरुदेव और गुरुदेव के शिष्य परिवार ने प्रवचन किए। यूनिवर्सिटी से लेकर छोटे गांव की स्कूल से लेकर बड़ी बड़ी जैन यूनिवर्सिटी, संजय गोड़ावत यूनिवर्सिटी, सभी जगह पे गुरुदेव और गुरुदेव के शिष्यों ने प्रवचन किए। साथ साथ में तो ये युवाओं के लिए हमने लोगों ने राहुल कपूर जैन मोटिवेशन स्पीकर को बुला के युवाओं को एक प्रोत्साहन मिले, आगे बढ़े, उसके लिए हमने प्रकल्प रखा है। बहनों के लिए हर रोज दोपहर को अलग अलग कार्यक्रम के माध्यम से उनका स्किल डेवलपमेंट हुए।
बच्चों के लिए हमने पाठशाला के बच्चों के लिए 100 बच्चों का स्टेज परफॉर्मेंस, आज बच्चे स्टेज पे आने के लिए घबरा रहे हैं, तो उनके लिए 100 बच्चों का स्टेज परफॉर्मेंस एक दिन रखा है। ऐसे प्रकार के प्रकल्पों के द्वारा और साथ साथ में पारंपरिक हमारी भक्ति उत्सव के द्वारा ये पूरा महोत्सव उजवने के लिए जा रहे हैं। ये 50 साल पूरा हुआ ये संघ के अंदर। 50 साल पहले ये मंदिर की यहाँ से थोड़ा एक गली छोड़ के मंदिर निर्माण हुआ है और पूरा मंदिर की जो प्रतिष्ठा महोत्सव है और वो 50 साल उसके पूरे हुए और उसके निमित्त 8 दिन का प्रसंग आज से प्रारंभ हुआ है। आज गुरुदेव का प्रवेश हुआ।